નમસ્કાર, બોલાઈમાં આપનું સ્વાગત છે. હું છું બરકતુલ્લા ખત્રી. ગઈકાલે એક ગુનો નોંધાયો છે પોલીસ મથકે. એમ તો પરમ દિવસે નોંધાયો છે. એક કિશોર છે 13 વર્ષનો, 7મા ધોરણે ભણનાર. એ કિશોરનું અપહરણ કરી લેવામાં આવ્યું અને અપહરણ કરી એ કૂવામાંથી મૃતદેહ મળી આવ્યો. મૃતદેહ પર તાર વીંટાળેલો હતો. આ ઘટના બામરોલી ગામની. આ સંદર્ભે જે કૂવામાંથી એ મૃતદેહ મળી આવ્યો એ કૂવા પાસે અત્યારે શોધખોળ ચાલી રહી છે. કૂવામાંથી જ્યારે મૃતદેહ મળી આવે તો ક્યાંક ને ક્યાંક એવી શંકા કુશંકાઓ પણ થઈ રહી છે કે કૂવામાંથી કોઈ બીજા પણ પુરાવાઓ મળી આવે. એ આશંકાઓના આધારે પોલીસે છોટાઉદેપુર નગરપાલિકાના લાશ્કરો બોલાવ્યા છે. ડી-વોટરિંગ કરવામાં છે કૂવો, અને અહીં પાણીમાં જેટલું પણ પાણી થોડું ઘણું પણ બચ્યું છે એમાં જે સબમર્જ કેમેરા છે તેના આધારે તપાસ કરવામાં આવી રહી છે. અને એ કેમેરાની અંદર જે દ્રશ્યો દેખાય છે એ દ્રશ્યોમાંથી કંઈક સંદિગ્ધ અવસ્થામાં કોઈ વસ્તુ મળી આવતી હોય